દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન એટલે કે હર ઘર તિરંગા અને એ કાર્યક્રમ અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન અલગ અલગ વોર્ડમાં થઈ રહ્યું છે। વોર્ડ નંબર 12થી કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં આજે જ્યારે તિરંગા યાત્રા નીકળી ત્યારે અનેક કાર્યકર્તાઓ ઉમટ્યા છે, સાથે જ અધ્યક્ષશ્રી પણ ખુદ ઉપસ્થિત રહ્યા છે। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા મુજમવડાથી નીકળી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સત્યેન કુલાબકર, વડોદરા શહેર મહામંત્રી રમેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, મહામંત્રી રોહનભાઈ, મહામંત્રી ચિરાગભાઈ, કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, રીટાબેન, શકુંતલાબેન વસાવા તેમજ વોર્ડ નંબર 12ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। તિરંગા યાત્રા વિદ્યાકુંજ સોસાયટી એટલે કે સ્કૂલથી छत्रपति शिवाजी महाराज सर्कल खाते निकली। भारतीय जनता पार्टी प्रमुख डॉक्टर जयप्रकाश सोनीजीए प्रतिमाने फूलहार करी श्री जागृत हनुमान मंदिर तिरंगा यात्रा समापन थई छे। स्वतंत्र पर्व निमित्ते दरेक वोर्डनी अंदर भव्य तिरंगा यात्रानुं आयोजन थयुं छे। 19 वोर्डमां 11 થી 13 दरमियान तिरंगा यात्राओ आयोजित थवानी छे। आजे वोर्ड नंबर 12 नी भव्य तिरंगा यात्रा प्रारंभ थई रह्यो छे। આવી જ રીતે આવતીકાલે 14 ઓગસ્ટે મહાનગરની પણ તિરંગા યાત્રા થવાની છે। સાંજે 4:30 વાગે નવલખી મેદાનથી આ તિરંગા યાત્રા ગાંધીનગર સુધી જવાનું છે, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સૌ નગરજનોને હું અપીલ કરું છું કે આપણે સૌ આ તિરંગા યાત્રામાં જોડાઈએ, દેશભક્તિના રંગમાં રંગાઈએ।